મિત્રો નોલેજ ગાર્ડન માં તમારો સ્વાગત છે। આજે આપણે જે 13-9 ના એકમ કસોટી લેવાની છે ધોરણ 10 ની, બરોબર। 13-9-2024 એકમ કસોટી ધોરણ 10 ની જે લેવાની છે એની અંદર તમને પાઠ આવશે એક 10મો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, અને બીજો પાઠ આવશે રસાયણ વિજ્ઞાનનો બીજો પાઠ એસિડ અને બેઝ। તો આ એકમ કસોટીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, આમાંથી 100% તમને એકમ કસોટીના પ્રશ્નો હશે। તો આપણે શરૂ કરીએ બધા આઈએમપી પ્રશ્નો। તો સૌથી પહેલા તમે તમારી લેફ્ટ સાઈડ જોશો તો એક વાક્ય અને એક શબ્દની અંદરના પ્રશ્નો આપેલા છે। એમાં પહેલો પ્રશ્ન છે શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? તો શ્વેત પ્રકાશના ઘટક રંગોને છૂટા પાડવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહેવાય છે। પછી છે આંખનો લેન્સ પાતળો થાય તો વક્રતામાં શું ફેરફાર થાય, વધે કે ઘટે? તો જો પાતળો થાય તો ઘટે, અને જો લેન્સ જાડો થાય તો શું આવશે? વધે। પછી કનિનિકાનું કાર્ય શું છે? તો પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરવાનું કામ કનિનિકાનું છે। પછી આંખની સૌથી આગળના ભાગનું નામ શું? તો આંખની સૌથી આગળના ભાગનું નામ પારદર્શક પટલ કહેવાય। પ્રકાશીય ચેતાનું કાર્ય શું છે? તો વિદ્યુત સંદેશ મગજ સુધી પહોંચાડવાનું કામ પ્રકાશીય ચેતા કરે છે। પછી કયા રંગનો વક્રીભવન સૌથી વધુ છે? તો જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધુ આવશે। જો દરેકના જવાબ હું બોલતી આવું છું, તમે નોટપેન લઈને બેસજો અને લખતા રહેજો। પછી ગુરુ દ્રષ્ટિ નિવારવા માટે કયા લેન્સનો ઉપયોગ થાય છે? તો ગુરુ દ્રષ્ટિ નિવારવા માટે આપણે બહિર્ગોળ લેન્સનો, અને લઘુ દ્રષ્ટિ નિવારવા માટે આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ। એના પછીનો પ્રશ્ન છે ભયદર્શક સિગ્નલમાં કયો રંગ વપરાય છે? તો લાલ રંગ વપરાય છે। પછી કોસ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર તો KOH। કે એટલે કે શું થાય? કોસ્ટિક, આ હાઇડ્રોક્સાઇડ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે કોસ્ટિક પોટાશ પણ કહીએ છીએ। પછી છે એક્વા રિજિયાનું મિશ્રણ। તો એક્વા રિજિયા કેને કહેવાય? તો જેની અંદર નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ 1:3 ના પ્રમાણમાં લેવામાં આવ્યું હોય। યાદ રાખજો, નાઇટ્રિક એસિડનું 1 પ્રમાણ, અને સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રિક એસિડનું 1 પ્રમાણ, અને હાઇડ્રોક્લોરિક એસિડનું 3 પ્રમાણ। એટલે કે જે મિશ્રણમાં જે મિશ્રણની અંદર નાઇટ્રિક એસિડ ને હાઇડ્રોક્લોરિક એસિડ 1:3 માં લેવામાં આવ્યું હોય એવા મિશ્રણને આપણે એક્વા રિજિયા મિશ્રણ કહીએ છીએ। પછી છે માનવ રુધિરનું pH નું મૂલ્ય તો 7.36 થી 7.42 સુધી, અથવા 7 થી વધુ એમ પણ લખી શકાય। પછી પ્રસ્ફુટન એટલે શું? તો સ્ફટિકીકરણ કરી અને પાણીના અણુ દૂર કરવામાં આવે છે તો એને પ્રસ્ફુટન કહેવાય છે। વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહેવાય, અથવા એનું બીજું નામ બ્લીચિંગ પાવડર છે। આ એનું બીજું નામ છે બ્લીચિંગ પાવડર, એનું રાસાયણિક સૂત્ર આવશે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ। પછી તમને જુદા જુદા તત્વો આપેલા હશે, જેમ કે લીંબુનો રસ છે, આંબલી, સંતરા, દહીં, વિનેગર, કીડીનો ડંખ। હવે તમારી ચોપડીની અંદર, નવનીતની અંદર એમાં કયા એસિડ છે આપેલા છે, ને એ પ્રશ્ન તમને જોડકા સ્વરૂપે 100% પૂછશે। કે જેમ કે અહીંયા આપણે જોઈએ કે લીંબુનું રસ હોય તો લીંબુના રસની અંદર કયો હશે? લીંબુના રસની અંદર કયો એસિડ હશે? તો ઓક્ઝેલિક એસિડ હશે। આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય, સંતરામાં સાઇટ્રિક એસિડ હોય, દહીંની અંદર લેક્ટિક એસિડ હોય છે, વિનેગરની અંદર એસિટિક એસિડ હોય, કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે, પછી નારંગી હોય તો એની અંદર એસ્કોર્બિક એસિડ હોય છે। તો આ તમને આખો ચાર્ટ તમારી ચોપડીમાં પણ આપેલો છે ને, એ તમને ક્યારેક વિકલ્પ સ્વરૂપે, ક્યારેક ખાલી જગ્યા સ્વરૂપે, ક્યારેક એક વાક્ય સ્વરૂપે, ને ક્યારેક જોડકા સ્વરૂપે અથવા ખરા ખોટા સ્વરૂપે પણ પૂછતા જ હોય છે। એના પછીનો પ્રશ્ન આવશે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે શેનો ઉપયોગ થાય? તો લાઇમ, અથવા એનું બીજું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, બરોબર। એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ અથવા કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે। જો ખેડૂતની જમીન હોય એ એસિડિક હોય તો એની અંદર એ લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ નાખશે, અને જો એની જમીનમાં બેઝનું પ્રમાણ વધુ હશે તો એ જીપ્સમ નાખશે। તો જીપ્સમ તરીકે આ પ્રશ્ન પૂછી શકે કે એસિડિકને બદલે બેઝિક જમીન હોય તો શેનો ઉપયોગ કરે? જીપ્સમનો। પછી છે સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર। ઘણીવાર આ ખરા ખોટામાં પૂછે છે, ખોટો અણુસૂત્ર આપશે ને કહેશે સાચો હોય કે ખોટો, પણ સોડિયમ ઝિંકેટનો સાચો અણુસૂત્ર થશે Na2 એટલે સોડિયમના 2 પરમાણુ, Zn એટલે ઝિંક,
અને O2 એટલે ટૂંકમાં Na2ZnO2. પછી હમણાં જ આવ્યો કે નારંગીમાં કયો એસિડ હોય તો એસ્કોર્બિક એસિડ હોય છે. પછી કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે તો એની અંદર તમને 4-5 નામ આપ્યા હશે, પણ આપણે મીઠાનું દ્રાવણ હોય કેવું હોય, તટસ્થ હોય છે. ત્યાર પછી તમે તમારી જમણી બાજુ જોશો તો વાંકાની કેટલીક ખાલી જગ્યાઓ મેં વિકલ્પ સ્વરૂપે પણ ખાલી જગ્યાઓ લખેલી છે, એટલે વિકલ્પ ને ખાલી જગ્યા આમાંથી પૂછાઈ શકે છે. એમાં પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર ઘન રાખવો જોઈએ. તો ગુરુ દ્રષ્ટિવાળા હોય એનો ચશ્માના પાવરનો લેન્સ ઘન હશે, એટલે કે પ્લસમાં નંબર હશે એના, અને જેની લઘુ દ્રષ્ટિ હશે એના માઇનસમાં નંબર હશે. પછી છે કાચનો વક્રીભવનાંક ખાલી જગ્યા પ્રકાશ માટે મહત્તમ હોય છે. તો કાચનો વક્રીભવનાંક જાંબલી પ્રકાશ માટે મહત્તમ હોય છે. પછી મેઘધનુષ્ય માટે કઈ ઘટના જવાબદાર છે? વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન કે આપેલ તમામ? તો જવાબ આવશે આપેલ તમામ. એના પછી ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો જો વિદ્યાર્થીઓ ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો નેત્રપટલની પાછળ રચાય, અને જો લઘુ દ્રષ્ટિની ખામી હોય તો નેત્રપટલની આગળ રચાય. એટલે યાદ રાખવાનું, ગુરુ દ્રષ્ટિમાં નેત્રપટલની પાછળ અને લઘુ દ્રષ્ટિમાં નેત્રપટલની આગળ. આ બધા જ મોસ્ટ આઈએમપી છે, અને આ બધે જ તમને પૂછાય છે. આમાંથી જ મોસ્ટ ઓફ પ્રથમ પરીક્ષામાં અને એકમ કસોટીમાં તો ખાસ પૂછાશે. કાચના પ્રિઝમમાં કયા રંગનો વેગ મહત્તમ હોય છે? તો કાચના પ્રિઝમમાં લાલ રંગનો વેગ મહત્તમ હોય છે. હવે અહીંયા પણ ખાસ એક વસ્તુ યાદ રાખજો, જો અહીંયા તમને એમ કહેવામાં આવે વેગને બદલે વિચલન કહેવામાં આવે તો જાંબલી રંગ આવશે, ને વેગ કહેવામાં આવે તો લાલ રંગ આવે. પછી છે સિલિયરી સ્નાયુઓ સંકોચન થાય ત્યારે લેન્સ ખાલી જગ્યા થાય. તો જુઓ, સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે લેન્સ જાડો થાય અને કેન્દ્ર લંબાઈ ઘટી જાય. જ્યારે લેન્સ જાડો થાય ત્યારે કેન્દ્ર લંબાઈ ઘટે, અને લેન્સ પાતળો થાય ત્યારે કેન્દ્ર લંબાઈ વધે. એટલે કે સંકોચન થાય ત્યારે લેન્સ જાડો થશે અને કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે. પછી મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ હંમેશા નેત્રપટલ ઉપર જ રચાય. ખાલી જગ્યાને લીધે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય તો સિલિયરી સ્નાયુઓને લીધે. પછી આંખના ડોળાનો વ્યાસ, આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. આંખના ડોળાનો વ્યાસ છે 2.3 સેન્ટીમીટર. પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ એ ખાલી જગ્યા ઓક્સાઇડ છે, તો ખાસ યાદ રાખજો, કોઈ પણ ધાતુના ઓક્સાઇડ હોય, પછી મેગ્નેશિયમ હોય, ઝીંક હોય, કોઈ પણ ઓક્સાઇડ હોય, કોઈ પણ ધાતુના જે ઓક્સાઇડ છે એ હંમેશા બેઝિક ઓક્સાઇડ જ હશે. પછી જીપ્સમનું અણુસૂત્ર મોસ્ટ આઈએમપી CaSO4 × 2H2O, કેલ્શિયમ સલ્ફેટ × પાણીના 2 અણુ. પછી દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? તો દાંતનું બહારનું પડ બન્યું છે કેલ્શિયમ ફોસ્ફેટનું. ત્યાર પછી થોડાક ખરા ખોટા પણ જોઈ લઈએ. ગુરુ દ્રષ્ટિની ખામીમાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય, તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં હંમેશા કયો હોય? બહિર્ગોળ લેન્સ હોય, એટલે આ વિધાન ખોટો. લઘુ દ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ જાડો જ રહે છે, તો લઘુ દ્રષ્ટિ હોય તો આંખનો લેન્સ જાડો જ રહેશે, એટલે આ વિધાન સાચું. ગુરુ દ્રષ્ટિની ખામીવાળા વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતર કરતા ઘટે છે, તો એ પણ સાચું, કારણ કે અનંત અંતર સુધી એનું દ્રષ્ટિ પહોંચતી નથી અને એને દૂરની વસ્તુ દેખાતી પણ નથી. લઘુ દ્રષ્ટિમાં નેત્રપટલ પાછળ પ્રતિબિંબ રચાય છે, તો આ વિધાન ખોટું, કારણ કે લઘુ દ્રષ્ટિમાં નેત્રપટલની આગળ રચાશે. સોડિયમ જિંકેટનું અણુસૂત્ર હમણાં જ આપણે જોયું હતું, Na2ZnOH4, તો આ ખોટું છે, કારણ કે આવશે Na2ZnO2. પછી કવચના ડંખમાં મિથેનોઇક એસિડ છે, તો એ વિધાન આવશે તમારું સાચું. હવે ત્યાર પછી આપણે જાશું 2 માર્ક્સના પ્રશ્નોમાં. 2 માર્ક્સમાં તમને કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો આમાં પહેલો પ્રશ્ન છે, જરાક છપાણું સરખો નથી પણ હું બોલું છું, ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન છે 2 માર્ક્સમાં, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ દ્રાવણને ગરમ કરતા શું થશે અને તેમાં થતી પ્રક્રિયા માટેના સમીકરણ લખો. બરોબર, શું થશે અને તેના માટેની પ્રક્રિયા? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના દ્રાવણને ગરમ કરીએ ત્યારે શું થાય છે અને તેમાં થતી પ્રક્રિયા સમીકરણ સાથે લખો. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? જો સોડિયમને આપણે કેરોસીનમાં ન રાખીએ ને તો તે તરત જ વાતાવરણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને સળગી ઉઠે છે. પછી સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. તો કોઈ પણ દ્રાવણ એસિડિક છે કે બેઝ છે તે આપણને સૂચક દ્વારા જાણવા મળે છે, જેની અંદર હળદર સૂચક છે,
પછી મિથાઇલ ઓરેન્જ કૃત્રિમ સૂચક છે, ફિનોલ્ફથેલિન એ પણ કૃત્રિમ સૂચક છે, લાલ કોબીજના પાન તો એ પણ કુદરતી સૂચક છે, લિટમસ પેપર તો એ પણ કુદરતી સૂચક છે. પછી ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ બેઝની પરખ કેવી રીતે કરશો? તો તમે લવિંગનું તેલ છે કે ડુંગળીનું રસ છે એ જ્યારે તમારા રૂમાલમાં કે કોઈ કપડામાં રાખી અને ફ્રીઝરમાં રાખો છો, તમને એમાં બહુ ગંધ આવશે, બરોબર. હવે તમે એને ધોઈ નાખો છો. હવે જો એસિડ વાળા દ્રાવણમાં એના 2-3 ટીપા નાખીને એ ભાગને તમે સૂંઘશો ને તો તમારે સ્મેલ છે, ગંધ છે એ દૂર નહીં થઈ હોય. જો ગંધ દૂર ન થાય તો નાખેલું દ્રાવણ એસિડ છે, ને ગંધ દૂર થઈ જાય તો નાખેલું દ્રાવણ બેઝ છે. પછી આવશે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં CO2 પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળે ને એનો આખો સમીકરણ પણ લખવાનો છે. એ સમીકરણો જે આગળ આપણે પેલો પ્રશ્ન આવ્યો તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું સમીકરણ, પછી આ બીજો જે પ્રશ્ન આવ્યો સોડિયમ કાર્બોનેટનો જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં CO2 પસાર કરીએ તો કઈ નિપજ મળે સમીકરણ, એ પણ આપણે વિડીયોના અંતમાં દેખાડેલો છે. પછી તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય છે? તો જ્યારે એસિડ અને બેઝ બંને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે તો એ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે, જેની અંદર નિપજ તરીકે આપણને ક્ષાર અને પાણી મળે છે. એની અંદર તમે કોઈ પણ બે ઉદાહરણમાં કોઈ પણ બે એસિડ એટલે કે કોઈ એક એસિડ ને કોઈ એક બેઝ એ બંને લઈ શકો છો, જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ અને ક્ષાર અને પાણી દેખાડવાનું એની અંદર. પછી છે બેઝિક ઓક્સાઇડ કેને કહેવાય અને ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઉદાહરણ છે? તો ધાત્વિય ઓક્સાઇડ છે એ બેઝિક પ્રકારના હોય છે, કારણ કે આપણે જ્યારે એને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવા દેવામાં આવે છે ત્યારે તે બેઝિક ગુણધર્મ ધરાવતા હોય છે, અને એ ધાત્વિય ઓક્સાઇડને એસિડ સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે છે ત્યારે ક્ષાર અને પાણી મુક્ત કરે છે. પછી એસિડિક ઓક્સાઇડ કેને કહેવાય? તો અધાત્વિય ઓક્સાઇડ હોય, અધાત્વિય ઓક્સાઇડની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઓક્સાઇડ મળે છે એ એસિડિક ઓક્સાઇડ છે. અધાત્વિય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે, કારણ કે અધાતુને જ્યારે આપણે બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે એમાંથી પાણી અને ક્ષાર છૂટા થાય છે. શા માટે દહીં અને ખાટા પદાર્થને તાંબા કે પિત્તળના વાસણમાં ન રાખવા જોઈએ? તો દહીં અને ખાટા પદાર્થો જે હોય છે તે તાંબા કે પિત્તળના વાસણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને પરિણામે ઝેરી પદાર્થ નિપજ તરીકે મળે છે. આ પદાર્થ ખાદ્ય માટે યોગ્ય હોતું નથી, અખાદ્ય હોય છે, જે આપણા શરીરને નુકસાન કરે છે. પછી અહીંયા ધાતુનું એક સંયોજન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન છે કે ધાતુનું એક સંયોજન એ, હવે એ શું છે એ આપણે શોધવાનું છે, એને આખી ગણતરી કરવાની હોય છે. અહીંયા હું તમને કહું તો એ એટલે કેલ્શિયમ કાર્બોનેટ છે, CaCO3. કેવી રીતે ખબર પડશે? તો જો A+HCl કરીએ છીએ, ઉભરો આવે છે, ઉભરો આવે એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો કહેવાય, એટલે નિપજ તરીકે CO2 મળે છે ને બીજો કેલ્શિયમ ક્લોરાઇડ મળે છે. તો હવે નિપજ અને પ્રક્રિયક બંનેને તમે સરખાવો તો કઈ કઈ વસ્તુ ઓછી પડે છે એના આધારે તમે એ શોધી શકો. વિડીયોના અંતે એ પણ મેં દેખાડેલો છે તો એ જોજો. પછી નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતો નથી, તો નિસ્યંદિત પાણી હોય છે H+ આયન મુક્ત નથી કરતો એટલે વિદ્યુતનું વહન નથી કરતું. જ્યારે વરસાદી પાણી છે એનું pH ઓછું હોય છે, એમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે, H+ આયન મુક્ત કરે છે એટલે વિદ્યુતનું વહન કરે છે. મંદન પ્રક્રિયા કોને કહેવાય? તો એસિડ અને બેઝની અંદર એસિડમાં H+ ની સાંદ્રતા ઘટાડવા માટે એમાં પાણી ઉમેરવામાં આવે અને બેઝમાં OH- ની સાંદ્રતા ઘટાડવા માટે એમાં પાણી ઉમેરવામાં આવે તો એ પ્રક્રિયાને આપણે મંદન કહીએ છીએ. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણી ઉમેરવામાં આવે છે? તો સાંદ્ર એસિડને મંદ કરતી વખતે એસિડમાં પાણી ક્યારે નથી ઉમેરાતો, પાણીમાં ધીમે ધીમે એસિડ ઉમેરવામાં આવે છે. જો આપણે એસિડમાં પાણી ઉમેરીએ તો જેમ ઉકળતા તેલમાં પાણીના ટીપા પડે ત્યારે જે રીતે તેલ આપણા ઉપર ઉડે છે એવી જ રીતે એસિડમાં જો આપણે પાણી ઉમેરશું તો શું થશે? એસિડ છે એ એસિડનું દ્રાવણ છે એ ઉછળશે, એટલે કે આપણા ઉપર ઉડી શકે છે. અને ઘણી વાર એની અંદર ઉષ્મા એટલી બધી વધી જાય છે કે પાત્રને તોડી અને એ આખું દ્રવ્ય બહાર પણ નીકળી આવે, જેનાથી દાજી જવાની, બળી જવાની, અકસ્માત થવાની સંભાવના રહે છે. એટલે આપણે સાંદ્ર એસિડને મંદ કરવા ટાણે એસિડની અંદર પાણીની અંદર ધીમે ધીમે એસિડ ઉમેરીએ છીએ અને સતત તેને હલાવતા રહીએ છીએ. પછી છે તમારી પાસે બે દ્રાવણો A અને B છે અને તેમનો pH 6 અને 8 છે. A નો pH 6 અને B નો pH 8. તો જેનો pH ઓછો હોય એ એસિડિક ગુણધર્મ ધરાવે અને જેનો pH વધારે હોય એ બેઝ ગુણધર્મ ધરાવે. અહીંયા A નો pH 6 છે એટલે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે, એટલે
એની H+ સાંદ્રતા વધુ હશે અને બીની H+ સાંદ્રતા સાવ ઓછી હશે. એ એસિડિક દ્રાવણ હશે અને બી છે એ બેઝ દ્રાવણ ધરાવતું હશે. પછી ખનિજ ક્ષાર કે રોક સોલ્ટ કેને કહેવામાં આવે છે? તો ખનિજ ક્ષાર અથવા રોક સોલ્ટ, તો આપણે જ્યારે જમીનમાંથી ક્ષાર મળતા હોય છે ને, એ અશુદ્ધ સ્વરૂપે હોય છે, જરાક રતાશ પડતા હોય છે, તો એ અશુદ્ધ ક્ષારને આપણે રોક સોલ્ટ અથવા ખનિજ ક્ષાર કહીએ છીએ. પછી દૂધવાળો તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. શા માટે બેકિંગ સોડા ઉમેરે છે? તો આપણે જોઈએ કે બેકિંગ સોડા ઉમેરે છે તો તાજા દૂધની અંદર એસિડનું પ્રમાણ વધુ હોય છે. હવે જ્યારે આપણે એની અંદર થોડીક અલ્પ માત્રામાં એટલે કે થોડીક જ જ્યારે આપણે એની અંદર સોડા ઉમેરીએ છીએ ત્યારે શું થશે કે સોડા ઉમેરવાને લીધે એ દૂધ છે એ આલ્કલી બની જશે, એમાં બેઝનું પ્રમાણ વધી જશે અને એસિડનું પ્રમાણ ઘટી જશે. એટલે દૂધ છે એ જલ્દીથી બગડશે નહીં અને લાંબો સમય સુધી આપણે તેને સાચવી શકશું. એટલે દૂધ બગડતો અટકાવવા માટે એમાં બેકિંગ સોડા ઉમેરે છે. હવે આવું દૂધ હોય જલ્દી દહીં નહીં બને, કારણ કે એની અંદર બેઝનું પ્રમાણ વધુ છે ને દહીં બનવા માટે એસિડનું પ્રમાણ જોઈએ, એટલે આવા દૂધને દહીં બનતા વાર લાગે છે. પછીનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, શુષ્ક કસનળીમાં કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા શા માટે તે રંગહીન બની જાય છે? તો કોપર સલ્ફેટને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ રાસાયણિક પ્રક્રિયામાં તે રંગ વગરનો બને છે. એનો પણ આ ચોપડીની અંદર સરસ મજાનો એક પ્રયોગ આપેલો છે. પછી આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? આંખના નજીકનું બિંદુ અને દૂરનું બિંદુ કેટલું છે? વરસાદ પછી આકાશમાં મેઘધનુષ્ય શા માટે દેખાય છે? એકવારીજ્યા દ્રાવણ શું છે? 1:3 નાઇટ્રિક એસિડ ને હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ. આ બધા જ મોસ્ટ IMP પ્રશ્નો છે જે 2 માર્ક્સના છે, જે તમારે પાકા કરવાના છે. હવે આપણે જઈએ 3 માર્ક્સ તરફ. તો તમારી જમણી બાજુ 3 માર્ક્સના પ્રશ્નો આપ્યા છે. અત્યારે હું ખાલી પ્રશ્નની જ યાદી આપું છું. અમુક પ્રશ્નો તમને અત્યારે પ્રશ્ન બોલતા બોલતા સમજાવી દીધા. હવે 3 માર્ક્સના પ્રશ્નો એ મોઢે બોલવા શક્ય નથી, કદાચ બોલીશ તો એ તમને યાદ નહીં રહે, એટલે તમારી ચોપડીમાંથી જ પાકા કરવાના છે. પેલો પ્રશ્ન છે pH માપક્રમ સમજાવો. બીજો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે ટૂંક નોંધ. ધોવાની સોડાની બનાવટ અને તેના ઉપયોગ. આ બધા જ પ્રશ્નો બોર્ડમાં મોસ્ટ IMP છે. તૂટેલા હાડકાને યોગ્ય રીતે ગોઠવવા ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે, તો તે સફેદ પાવડર શું છે? એનું રાસાયણિક નામ શું છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસ. પછી એનું અણુસૂત્ર લખો, એના 2 ઉપયોગો લખો. આ પાઠ જે છે એસિડ બેઝનો, એની અંદર અહીંયા જે મેં તમને 3 ગુણના અને 4 ગુણના પ્રશ્નો લીધા છે, બોર્ડમાં અવારનવાર પૂછાયેલા છે. એકમ કસોટીમાં તમને 4 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં તે પૂછે છે. પછી વિરંજન પાવડરની ટૂંક નોંધ. શું બધા બેઝ પાણીમાં દ્રાવ્ય હોય? હા, બધા બેઝ પાણીમાં દ્રાવ્ય ન હોય, એટલે જવાબ ના આવશે ને. પાણીમાં દ્રાવ્ય બેઝ હોય એને આલ્કલી તરીકે ઓળખાય છે. અને પછી તેના ગુણધર્મ અને ઉદાહરણ પણ લખવાના. પછી છે લઘુ દ્રષ્ટિની ખામી વિશે ટૂંક નોંધ લખો. પછી અહીંયા કદાચ એક લખતા ભૂલાઈ ગઈ છે, ગુરુ દ્રષ્ટિની ખામી વિશેની ટૂંક નોંધ. પછી બેકિંગ સોડા, હવે 4 માર્ક્સમાં બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગ. પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ અને એની બનાવટ. રોજિંદા જીવનમાં pH નું મહત્વ. પછી દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાઓ જણાવો. અને માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ. તો આ બધા 4 માર્ક્સના પ્રશ્નો છે. આપણે 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સ બધા પ્રશ્નો જોયા. અને આગળ મેં જે તમને થોડાક કીધા હતા કે હું તમને વિડીયોના અંતે દેખાડીશ, જેમ કે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ વાળો એક પ્રશ્ન, પછી એના જલીય દ્રાવણમાં CO2 પસાર કરીએ, તો હવે આપણે પેલા એ જોઈ લઈએ. અને પછી આ બધા જ પ્રશ્નો તમારે કડોકડ પાકા કરવાના છે, કારણ કે 13 તારીખે એકમ કસોટીમાંથી આમાંથી તમને ઘણું બધું પૂછાશે. તો હવે જઈએ આપણે આગળ. જો સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ પણ એને કહેવાય, તે મળે છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય છે. અને એનું અહીંયા સમીકરણ પણ આપ્યું છે, Na2CO3 + H2O + CO2, એટલે સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. પછી હતો ધાતુનો સંયોજન એ. બરોબર, પ્રશ્ન આવી રીતે હતો કે ધાતુનું એક સંયોજન મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ઉભરો ઉત્પન્ન કરે છે. તો ધાતુનો સંયોજન એ એટલે કેલ્શિયમ કાર્બોનેટ. ઉદ્ભવતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ, અને આ આવશે એનું સંતુલિત સમીકરણ CaCO3 + HCl. રાસાયણિક પ્રક્રિયાથી CaCl2 CO2 + H2O.
પછીનો પ્રશ્ન હતો કે કોપર સલ્ફેટને એક એકમ સૂત્રમાં પાણીની 5 અણુઓની હાજરી હોય ત્યારે આ પાણીઓના અણુઓની હાજરીને કારણે સલ્ફેટના સ્ફટિકના ભૂરા રંગ દેખાય છે. હવે જ્યારે આપણે એને સુકાવી નાખીએ છીએ, શુષ્ક કસનળીમાં ગરમ કરીએ છીએ, તો એ પાણીના અણુ દૂર થાય છે અને પાણીના અણુ દૂર થવાને લીધે તે રંગહીન થઈ જાય છે. હવે આ બધા જ પ્રશ્નો જે છે જોઈ લઈએ એક વાક્યથી કરી, અને દરેકે દરેક પ્રશ્ન સામે તમને વિકલ્પો પણ આપેલા છે. ખાલી જગ્યા એક બાજુ ડાબી બાજુ તમારી એક વાક્ય અને શબ્દ છે, જમણી બાજુ બધી ખાલી જગ્યા અને વિકલ્પો આપેલા છે. આ ઉપરાંત ખરા ખોટા આપેલા છે તમને. ખરા ખોટા પછી 2 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નો પણ સાથે સાથે લખેલા આપેલા છે. અને પછી મોસ્ટ આઈએમપી 4 માર્ક્સના જે પ્રશ્નો છે એ પણ તમને આપેલા છે. તો આ બધા જ પ્રશ્નો તમે કડોકડ પાકા કરજો, કારણ કે આ જ બધા પ્રશ્નોમાંથી તમને પરીક્ષામાં પૂછાશે એકમ કસોટીમાં. તો બસ આજના વિડીયોમાં આટલું જ. 4 માર્ક્સના પ્રશ્નો કદાચ આમાં આવ્યા નથી એટલે હું મૌખિક બોલી જાઉં છું. 4 માર્ક્સના પ્રશ્ન: બેકિંગ સોડા બનાવટ અને તેના ઉપયોગ. લખવું હોય તો લખી લેજો. 4 માર્ક્સના પ્રશ્ન છે. મારા વિડીયોમાં કોઈ કારણસર નથી દેખાતા તો લખી નાખો. બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગ, પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ અને તેની બનાવટ, રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ, પછી દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયા. 4 માર્ક્સમાં પ્રયોગ પૂછે છે. ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેનો પ્રયોગ, જેમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ અને એનું આખું લખાણ પણ. ક્યારેક ખાલી આકૃતિ પણ પૂછે છે અને ઘણીવાર એની આખી ટૂંકનોંધ પણ પૂછે છે. તો 4 માર્ક્સના આ 6 જ પ્રશ્ન મેં આપ્યા છે. બેકિંગ સોડાની બનાવટ અને તેનો ઉપયોગ, પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ અને એની બનાવટ, રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ, દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનો પ્રયોગ આખો, અને માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ અને એની ટૂંકનોંધ. તો આ બધા જ પ્રશ્નો તમે કડોકડ પાકા કરજો, જેથી કરીને 13 તારીખનો તમારો પેપર બહુ જ સરસ જાય. બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધે વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.